બજારથી લાયા બપોરે લૂ ના લાગે એટલે ખાવાની. લેજે પકડ દે હું બે જઉં. હા પોતાની બાઈક છે એમાં હું તો નહીં બી આવું. કેવું લાગે? હા જય શ્રી કૃષ્ણ બધાને. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને હું ફ્રેશ થઈ ગયો છું. અત્યારે અમારે જવું છે કોલેજ અને સવારના જતા આવીએ કેમ કે પછી તડકો થઈ જાય બહુ બધો તો મજા નથી આવતી. ફટાફટ આપણે કોલેજ જતા આવીએ. મારું કોમ્પ્યુટર છે એ બંધ કરી દીધું છે લેપટોપ અને કામ છે એટલે જતા આવીએ બહાર. મેં કેમ બેસી ગઈ? અરે બેટા કામ કરી કરીને થાકી ગઈ છો. એવું કામ થતું એ નહીં. તો ઊંઘી જા. ઊંઘી હું જઉં. સવારમાં ઉઠી પાછી ઊંઘી જાવ. તડકો બહાર બહુ બધું છે માથામાં બાંધી દીધું છે. ચશ્મા પહેરી દીધા છે. રૂમાલ બાંધી દઈશું મોઢા ઉપર એટલે કમ્પ્લીટ તૈયાર નહીં. ગરમીથી બચી જવાનું આજે. એવું એસ્ટર નહીં ગુંડો નહીં એસ્ટન હોય. હા તડકો જો ખાલી એ બાઈક હવે ચાલુ કરીએ. આગા મૂક દેજે આટલો હા એટલે સીટ ગરમ લાય. ચાલો ટ્રાફિક બહાર બેઠા છીએ અને કઈ વસ્તુ મળી તારે? હા એલવાર મળી અને ટ્રાન્સિક બાઈ જશે આજે નહીં આવે. આજે તો બધું ફોન કરી પૂછશે કઈ દિક્કત હશે પછી આવે. એવું વધુ નહીં વેટ કરીએ જેટલું ડૉક્ટર મળે એટલું લઈને પછી ઘેર જઈએ. એક વસ્તુ મળી ગઈ છે એલવાર ટ્રાન્સક્રિપ્ટ બાકી છે. હા બાકી રહી. જો આ ભાઈ બુલેટ ઉપર ઘોડો લગાવ્યો છે. અત્યારે વેકેશનના એક્ઝામ ચાલુ અત્યારે નહીં એટલે કોઈ પ્રોફેસર હાજર નહીં. ધક્કા ઉપર ધક્કો. હા કેટલી વાર આપણે 3 વાર એટલે મોટો ધક્કો. ધક્કા રહીથી સીધો દુબઈ જતો રહે. હારી કઈ બાઈક કે હેડ નિંજા હે નિંજા કઈ નિંજા પણ કાવાસાકી નિંજા કાવાસાકી. હા ખતરનાક લાગે છે ને. એને સાઇનેસર જોવા ખાલી આ તે નિંજા બાઈક જોવા મળી ભાઈ. હે હા સ્ટેરિંગ કમ્પ્લીટ આવે જ નહીં હોવાનું. લેજે પકડ દે હું બે જઉં. હા પોતાની બાઈક છે એમાં હું તો નહીં બી આવું. કેવું લાગે? હા હા આ ડટ્ટો એના ખાય છે જો કાવત છે. હા રાધે હેડ આવી જાય માલિક તો મારશે. ચલ દોડ. હવ અલે હળિયો ના કર તું ઉતરી જાય. હા તે કમ્ફર્ટેબલ જ છે. પલ્સર જેવું આવે છે. ખબર છે હું બેહેલો જ છું. કાવાસાકી કાઢીએ હવે બહાર હે ને. તો તડકો બધો બહુ બધું છે. માથા બાંધી દઈએ મોઢું બાંધી દઈએ. ના તું ચલાય. તું ચલાય ભાઈ હું ગરમી નહીં લાગ. હા મન નહીં કરે. હાલે હું રોબોટ છું. હા મન નહીં કરવી રાખીએ તો ફટાફટ આપણે હવે ઘરે જઈએ. સખત એટલો બધો પડે ને. અત્યારે મારો ભાઈ છે શાકભાજી લેવા ગયો છે લસણ ને એ બધું એ લઈને પછી જઈશ. અત્યારે જાણને જોયું અમદાવાદમાં ગરમી મારી નાખી. મસ્ત આઈને ફ્રેશ થઈ ગયો છે અત્યારે. તડકો એટલો બધો હતો ને એટલે એ મમ્મી હું આખો દિવસ કામ કરે છે. આ મમ્મી જો દોડ કરે છે એવું. જો મારી મમ્મી ફ્રીજ સાફ કરી દીધું છે ચકાચક. અને ખાવાનું ક્યારે બનાવી તું? અરે તમે કાપો બેટા ગવાર એટલા હું પોતું મારી કરી દઉં છું. ઓકે રોપીએ ને આપડે અને વરસાદનું પાણી ને એનાથી સ્વાદ મસ્ત સરસ. હા જો ભાઈ મમ્મી કેરી કાપી છે. હા એને તો કેરી ખાવાની મજા આવે. બજારથી લાયા બપોરે લૂ ના લાગે એટલે ખાવાની. કેરી કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો. અને કોને ઘેર ઉભા આવે છે કોણ ગોબરની સેવા કરે છે. એટલે ખાય મજા જ કરે. પાણી સોટો છે. ખાટી નહીં ને? ખાટી નથી. મજા આવે. સરસ છે જો પતલી આવી જ પતલી ના. હા આવી જ. આ તો મજા છે ખાવા. મસાલો કરી દો. ખીર ખાટી છે ને તું? ના મસ્ત છે. મસ્ત આપણે કેરી ખાઈએ હવે. કપાઈ ગઈ મસાલો બસાલો નખાઈ ગયો. ખાઓ એક નંબર. આ બેન ખાઓ.
મીઠું નહીં લાગતું. જમવાનું મમ્મી બનાવી દીધું છે. છાશ મસ્ત કાઢી દીધી અને ગવારનું શાક અને છાશ. બપોરના 2 વાગ્યા છાશ સાથે બાકાચીકી ખાવાની ને મમ્મી. અરે બપોરે બેટા 2 જ વાગે જલ્દી કેટલી ફૂલ ઉતાર બાકાચીકી. ફૂલ બાકાચીકી સાસ અને રોટલી અને ગવાર ખાઈ લો બેટા. સાંજે કંઈક સારું બનાવી દો. ચલો ખાઈ લઈએ. અત્યારે સાંજના અમે ઊંઘી રહ્યા છીએ મસ્ત. મારી મમ્મી કોણ મમ્મી તેનો બોડી વાળો હાથમાં પોચ વેટી પહેર દેશે પછી એમ કરશે પછી એમ કરશે ઓમ કરશે. એ ઓમ નહીં, ઓમ. દુનિયા ગાયબ થઈ જાય. તેનોસ અને થોર હા અને સ્પાઈડરમેન. હા. પણ જાળી જેવી કાઢશે જાળી અરે ઓમ કરશે ઓમ કોણ કરશે? હા કહેતા તો લાયા છીએ અત્યારે સાંજના જો આટલો ટાઈમ થયો છે. હા તો અત્યારે અમે છાશ 2 થેલી છાશ એટલે આજે કઢી અને રોટલા બનશે મમ્મી. જો લોટ લાયા છે જો હે મકાઈનો આજે કઢી ને રોટલા હા. ભાખરી નો બાકાચીકી. ભાખરી તને ભાવે છે ને ભાખરી અને રોટલી બી છે હમ. ઘઉંની. હમ. એટલે ઘઉંની અમારે 2 જણને ખાવાની હા. મકાઈ રોટલો અમારે બધાને ખાવાનો હમ. અને ભાખરી કરણ ને 1 જણને માટે મારે ભાખરી બનાવી તે કેવી કઢી બનાવી દીધી. હા બેટા આરી જો ભાઈ અમારી કઢી મસ્ત થઈ ગઈ છે તૈયાર અને મકાઈના રોટલા બનશે હવે ને જોઈ છે ને આમ હે હા મકાઈના રોટલા બનાવીશ ને મમ્મી. હા બેટા રોટલા બનાવ તો મકાઈના મારી મમ્મી રોટલા બનાવી દીધા છે અને એ અત્યારે રસોડામાં વાસણ ધોઈ રહી ને હા બેટા વાસણ ધોઈ દે ને હું રોટલા લઈ લઉં. ખાઈ લે હા